દર વખતે તો અમે એમ તો પાવાગઢ જ્યારે પણ જઈએ તો ચાલતા જઈએ છીએ, પણ આ વખતે વિચાર્યું છે મારે રોપવેમાં જવું છે. તો કેમ છો તમને બધાને મારા જય માતાજી. અને સૌથી પહેલાં ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના. અને આજે અમે આવ્યા છીએ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે. અને ચાલો હવે ડાયરેક્ટ મળીએ આપણે પાવાગઢ. બસમાં બેસી ગયા છે, જુઓ સામે પાવાગઢનો ડુંગર. અને પહોંચી ગયા છે અમે અહીંયા બસ સ્ટોપ પાસે, પણ અહીંથી અમારે ચાલતા જવાનું છે. ઘણો તાપ છે એટલે વિચાર્યું છે કે આ વખતે અમે રોપવેમાં જઈશું. રોપવેમાં બેસવા માટે લાઈન લગાવી છે, પણ અમે 3 કલાકથી લાઈનમાં ઊભા છે. અહીંયા તાપમાં 3 કલાકથી લાઈનમાં ઊભા હતા. અને હવે અમારો નંબર આવ્યો છે. અંદર તો ગયા, પણ અંદર પણ ઘણી લાંબી કતારમાં લાઈન છે. જો લોકો ઊભેલા છે, જાય જ છે. હજુ પાછળ લાઈન છે અને આગળ પણ લાઈન જ છે. અને હવે અમારો નંબર આવી ગયો છે. ભદ્રકાળી માતાજીનું જો અહીંથી દેખાય છે આ ડુંગર. ભદ્રકાળી માતાજીનું મંદિર છે આ ડુંગર પર. અને ખીણ જુઓ કેટલી ઊંડી દેખાય છે. અને અમે ટોટલ 6 જણા બેઠા હતા રોપવેની અંદર. હવે અહીંથી આગળ જવાનું છે. હજુ ચાલતા ચાલતા જઈશું અહીંથી. અને અહીંયા આવશે હવે દુધિયા તળાવ. દુધિયા તળાવ નજીક જ છે. પાવાગઢ ડુંગર પર મતલબ માતાજીના દર્શન કરવા માટે જે કોઈ પણ આવે ને તો સૌથી પહેલાં અહીંયા હાથ પગ ધોવે અને એના પછી જાય છે. આ છે દુધિયા તળાવ. જુઓ બધા અહીંયા હાથ પગ એવું ધોવે છે. અને અહીંથી દેખાય છે માતાજીનું મંદિર. હવે આપણે જઈશું આગળ. હું દર વખતે એમ લોંગ વિડીયો બનાવું છું, પણ આ વખતે એકદમ શોર્ટ વિડીયો બનાવ્યો છે ભાઈ. બધા જોજો અને જય માતાજી જરૂરથી લખતા જોજો. વિડીયો કેવો છે એ પણ કહેજો. ચૈત્ર નવરાત્રિમાં અહીંયા તમને પગ મૂકવાની જગ્યા નહીં મળે, એટલી ભીડ હશે. અત્યારે તો થોડું ઓછું પબ્લિક છે, તો એ ઓછું તો નહીં જ કહેવાય, બહુ વધારે છે. જો અહીંથી અમારે અહીંયા ઊભા રાખ્યા છે લોકો, પણ પબ્લિક એમ ખરેખર ઘણું જ છે. આગળ બી લાઈન જ લાગેલી છે. મંદિર પાસે આવ્યા તો ખબર પડી કે અહીંયા બહુ બધી લાઈન છે. અહીંયા અમારે કેટલી વાર સુધી ઊભા રાખવું પડશે, પછી માતાજીના દર્શન કરવા મળશે. તાપ કેટલો લાગે છે. તો એ દર્શન કરવા વાળા તો ભાઈ ઊભા જ છે. તાપ ભલે ઘણો લાગે છે, ભલે લાગતો, પણ જુઓ કે અમારે લાઈન લાગેલી છે બરાબર. અને માતાજીના નામના નારાઓ ગુંજે છે, જય મહાકાળી માં, જય મહાકાળી માં. હું ક્યારે પણ અહીંયા આવું છું ને તો એક વિડીયો જરૂર બનાવું છું, પણ આ વખતે ઘણો નાનો વિડીયો બનાવ્યો છે, કેમ કે હું દર વખતે વિડીયો બનાવું છું. ને આ વખતે ચૈત્ર નવરાત્રિમાં સારી રીતે શું દર્શન કરવા મળતા જ નથી, એટલે હું પહેલાં જ આવી ગઈ છું દર્શન કરવા માટે.
બધી ભીડ છે. હવે તો બરાબર સાઈડ પરથી દર્શન કરવા પડશે અમારે. ફટાફટ બધાને કાઢે જ છે. અને અમારા થઈ ગયા છે દર્શન અને અહીંયા બેઠા છે. અને હવે અમે ઘર તરફ જઈશું ભાઈ. અને આપ સૌને મારા છેલ્લા જય માતાજી. અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઘણો તાપ છે તો બી થોડા બેઠા છે, કેમ કે થાકી ગયા છે એટલે તાપે નહીં લાગતો. થાક સામે તાપ પણ નથી લાગતો. તો આવજો. આપ સૌને મારા જય માતાજી અને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અમારા તરફથી. આવજો. જય માતાજી.